અમદાવાદના સરખેજમાં બસેરા પાર્ટી પ્લોટમાં તોડફોડ થઈ। ટિકિટ વગર પાર્ટી પ્લોટમાં ઘૂસવાનો પ્રયાસ કરતા અટકાવવામાં આવ્યા ત્યારે તોડફોડ કરી। આયોજકે આરોપીને સમજાવતા બબાલ થઈ। આરોપી બહારથી લોકોને બોલાવી અને તોડફોડ તેમજ મારામારી કરી। આરોપીના હુમલામાં એકને ગંભીર ઈજા પહોંચી જ્યારે કે અન્યને સામાન્ય ઈજા થઈ છે। 20 લોકોના ટોળાએ આયોજક પર હુમલો કર્યાનો પણ આરોપ છે। પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે। ઉપલ વકીલ બ્રિજની બાજુમાં બસેરા પાર્ટી પ્લોટ આવેલો છે। ત્યાં ગરબાનું આયોજન થયેલું છે। ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘૂસવા જવા માટે મગજમારી કરતા હતા। એટલે જે ફરિયાદી છે એના ફઈબાનું દીકરાએ આયોજન કરેલું હોય તેણે જોયું તો એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એણે જે સમજાવવા ગયો તો આ લોકો એણે થોડીવાર પછી બીજા માણસોને બોલાવ્યા અને જે વંડી બનાવેલી છે ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદીને સાહેબ ના પાડવા ગયા તો એમની પર હુમલો કર્યો અને એમાં માથાના ભાગે ગંભીર ઈજા કરી છે અને હાથે ફ્રેક્ચરની ઈજા કરેલી છે। જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ, સુરજ ભરવાડ, અજય ભરવાડ, ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે। જે 5 પૈકીના 4 આરોપી છે અભ્યાસ કરે છે અને જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે।